રાધનપુરમાં જૂની અદાવતમાં વેપારી પર હુમલો, 50 લાખ માંગી રિવોલ્વરથી ફાયરિંગનો પ્રયાસ। રાધનપુર શહેરમાં જમીન વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા બિલ્ડર તથા તેમના કાકાના દીકરા પર ખંડણી માટે ગેંગ દ્વારા ફાયરિંગ સાથે જીવલેણ હુમલો કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલી પ્રિન્સ હોટેલ બહાર રાત્રિના સમયે બંને કુટુંબીઓ તાપણું કરીને બેઠા હતા ત્યારે અચાનક ઇનોવા કારમાં આવેલા શખ્સો ત્યાં આવી પહોંચ્યા અને ઉશ્કેરાઈને હુમલો કર્યો। આરોપીઓએ બિલ્ડર પાસેથી ₹50 લાખની ખંડણી માંગીને પૈસા ન આપીએ તો જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી। આ ઘટનાને પગલે રાધનપુર પોલીસે FIR નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી અને FIRના આધારે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી લીધા છે। આ ઘટનાને લઈને પરિવારજનોએ પોલીસ પાસે આજીજી કરી રહ્યો છે કે આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢી સમાજને સ્પષ્ટ સંદેશ આપવામાં આવે અને તેને કડકમાં કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ ગેંગ રાધનપુરમાં આવી ખંડણી અને આતંક ફેલાવવાની હિંમત ન કરે। અમારી ઉપર થોડા દિવસ અગાઉ હુમલો લુખ્ખા તત્વોએ કરેલ હતો। તેમની જાણ અમે રાધનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ છે અને રાધનપુર પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે કે આવા લુખ્ખા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢે અને સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા લુખ્ખા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢે અને વરઘોડો કાઢવામાં નહીં આવે તો અમારા જેવા વેપારી જેવા માણસોને આવા લોકો કેટલાને આવા ગુનાહાનિત કરશે અને અમારી માથે અમારી આવી નમ્ર વિનંતી છે।